ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે નવો વળાંક। જૂતું ફેંકનારના ગોળ ગોળ જવાબથી ગરમાવો આવ્યો છે। જૂતું ફેંકનાર યુવકનું ફરી નવું નિવેદન સામે આવ્યું। યુવકે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે। પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હોવાનો દાવો આ યુવક અત્યારે કરી રહ્યો છે। અને હવે જ્યારે ભરી સભામાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જ્યારે જૂતું ફેંક્યું હતું ત્યારે ઇટાલિયા ખુદ ક્ષણવારમાં જ બોલ્યા હતા કે નબળો માણસ મોકલ્યો, ફેલ ગયો। એટલે આપના નેતા ઇટાલિયાને કેમ ખબર પડી કે કોઈએ મોકલ્યો જ હતો? શું ઇટાલિયા એમ નહોતા કહી શકતા કે જૂતું ફેંકનાર યુવકને શું વાંધો પડ્યો? કેમ સભામાં યુવકે આવું વર્તન કર્યું? એવો તો શું મેં ગુનો કરી નાખ્યો કે સભામાં એક ધારાસભ્ય પર જૂતું ફેંકવું પડ્યું? એમ કેમ ન કહ્યું? કેમ એ જ ઝાટકે કહી દીધું કે નબળો માણસ મોકલ્યો, ફેલ ગયો? ફરી ઇટાલિયાએ માહોલ તો એવો બનાવી દીધો છે જાણે કંઈ જ થયું જ ન હોય। બેસી જાઓ, આવું તો થયા કરે, વળી તેવું પણ કહી દીધું। એટલું જ નહીં, તમને ઝટકો તો ત્યારે લાગશે કે સભામાં જૂતું ફેંકનારે દાવો કર્યો કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હતું। તેમણે તો એવો પણ દાવો કર્યો કે ગોપાલભાઈને તું ચંપલ માર એટલે ગોપાલભાઈ થોડાક આગળ આવે એટલે હવે અગાઉ અન્ય લોકોના નામ લીધા હતા। આ ગોળ ગોળ જવાબથી ચિત્ર સ્પષ્ટ થતું નથી। ત્યારે હાલ તો પોલીસ દ્વારા નિવેદનની સત્યતા અંગે તપાસ શરૂ કરવામાં આવી રહી છે। પણ મને એ નથી સમજાતું। આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠા તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જુઓ, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી બેજા આવું તો બધું દરેક સભામાં હાલે છે। બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણસ મોકલ્યો, હાવાને હું મોકલવાના હોય। ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા ભાઈ બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે, આ રીતના કચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું આગળ, મને કે આ પી જાવ કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું હોય ને મેં મકાનની બધીને જાહેરાત કરી હતી કે મારું મકાન નથી, ઘરનું ભાડે રહું છું, કોઈએ મારું ધ્યાન ના દીધું। ત્યારબાદ કે મને આવી કહાની કરતા હતા, ત્યારબાદ મને થોડો ગુસ્સો આવી ગયો એટલે મેં ચંપલનો ઘા કરી લીધો છે। ત્યારબાદ હું ઘરે વહી ગયો, અડધી રાત મને રાખ્યો છે જેલમાં। ત્યારબાદ હું ઘરે વહી ગયો, ઘરેથી થોડોક અહીંયા સવારમાં ત્યાં ભંડુરીમાં હતો ગામમાં, મને થોડીક મારકૂટ કરી લીધી ગામના 3 વ્યક્તિએ। ત્યારબાદ હું અહીંયા ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં। આ મને કરાવનાર મારા પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે, એ પ્રમાણે મને પિયુષભાઈએ કહેવડાવ્યું હતું એટલે મેં આ કર્યું।